દર્શક મિત્રો, રેમી ન્યૂઝમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। શ્રી ગોવિંદ આશ્રમ ટ્રસ્ટ બારડોલી સંચાલિત શ્રી અંબા નિકેતન મંદિરની આજે 41મી સાલગીરાની પૂરા ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી। બારડોલી વિસ્તારમાં હિન્દુઓનો આસ્થાના પ્રતીક સમાન અંબા નિકેતન મંદિરની આજે 41મી સાલગીરા નિમિત્તે માતાજીનો હવન તેમજ પૂજા અર્ચના કરવામાં આવી હતી। મંદિરની સાલગીરા હોય સવારથી જ મંદિરમાં દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી હતી। સાથે સાથે ભાવિક ભક્તોએ મહાપ્રસાદીનો લાવો લઈ ધન્યતા અનુભવી હતી। શ્રી અંબિકા નિકેતન ટ્રસ્ટ ગોવિંદ આશ્રમ અને સંચાલિત માતાજીના આરાધનામાં આજે અમારી 41 વર્ષની સાલગીરી હમણાં આજે ઉજવી છે અમે। અને અહીંયા સર્વ ધર્મપ્રેમીઓ બહુ ઉત્સાહથી આવે છે અને અમારું હવન હોય છે। આજે અમારી 41મી માતાજીનો પાતસો હતો, એમાં ભાવિ ભક્ત બહુ સારું પ્રસાદીનો લાભ લીધો અને માતાજીના જે બધા મંદિર દર્શને આવ્યા અને ભગવાનની ઘણી કૃપા થઈ છે અને અમે સારો એવો ભંડારો કર્યો છે અને બધાને પ્રસાદનો લાભ મળ્યો છે। માતાજીની મોટી કૃપા એ છે કે અહીંયા સર્વ ભક્ત જે કંઈ આવે છે એની મનોકામના પૂરી થાય છે અને એમના આવનાર દિવસોમાં સુખી અને સંપન્ન રાખે માતાજીને એવી અમારી પ્રભુ પ્રાર્થના હોય છે। 41માં અમે આજે પાટોત્સવ ઉજવતા અમને ખૂબ જ આનંદ થાય છે અને અમારું આ ટ્રસ્ટ છે એ અંબિકા નિકેતન ટ્રસ્ટ ગોવિંદ આશ્રમ એ અમે ઘણું ધાર્મિક અને સમાજનું કામ કરીએ છીએ, જેવું કે બાળકોને નોટબુક આપીએ છીએ, સ્કૂલો અને કોલેજોમાં અમે ડોનેશન કરીએ છીએ અને પરમાત્માની બહુ મોટી કૃપા છે। આજ સુધીમાં શ્રી અમારા પ્રમુખ શ્રી દિનેશભાઈ દેસાઈ એ હમણાં નથી, બહાર છે, આઉટ ઓફ કેનેડા છે, છતાં પણ આજે પરમાત્માએ અમને એમના સાનિધ્યમાં અને એમની માર્ગદર્શન હેઠળ અમે આ સંસ્થાનું કામ બહુ સારું કરીએ છીએ અને અમને એનો ખૂબ આનંદ છે। એક વાત તો ચોક્કસ છે કે આવડું મોટું જો ભવ્ય કામ માતાજીની કૃપાથી થતું હોય તો એમાં માતાજીની કોઈને કોઈ શ્રદ્ધા અને શક્તિ રહેલી છે એવું અમને અહેસાસ થાય છે। જય માતાજી।